છે ને મા દીકરી આવ્યું અહીં પિયરમાં. જોકે આગળ જણાવ્યું હતું કે દવાખાને જવાનું છે. કેટલી મજા આવી ગઈ, બહુ ખુશીનો આનંદ હતો અને દિવસે ખુશીનો હતો ને બહુ આનંદ થયો. ભાઈ પોઈ ખાવા પાઈ પી બધાય ના પાઈ આપી ગયું બધાય જો જો શિવું હિચકામ બેહીને બધાને જય શ્રી કૃષ્ણ કરતે જોતા કેમ અમે આવ્યા આમાં કે શું કરવા આવ્યા છે આપણે? ઇન્જેક્શન દેવા. કેને ઇન્જેક્શન દેવાનું હતું? તમે મને હા કે નાના બાવને? તમે બીજું શું કરવાનું હતું? જો શેર કરવાનું હતું. ચેક કરવાનું હતું. તને બધુંય પાછી ખબર હોય કે શું કરવા આવ્યા હે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં જો અટાણે છે ને ક્યાં નાખવું? આ ડાઇનિંગ ટેબલ ઉપર નાખવું કે એને છે ને અટાણે વાગ્યા રોંઢાના 5:30 પોણા 6 જેવું થયું ને. આને જો આને તો હાવ ડાઇનિંગ ટેબલ ઉપર અમારે એવી તો હાવ સાયકલી રાખી મીરુને જો જોઈએ. મીરાને હાલતે બાયણે નીકળીએ આપણે ઘરમાંથી તોય કે નાખી જાઓ. ઘરમાંથી આ બાજુ આવીએ તો એ ભાંભરે કે મને નાખી જાઓ. અમ્મા દીકરી છે ને ખેતરમાં ઘૂમરો મારવા જતી હતી તો આને ભા કર્યું હતી મમ્મી કે હાલ ખડ લઈ લે ને. હવે છે ને હું આજ સવારની છે ને અમ્મા દીકરી આવી ગયું અહીં પિયરમાં. જોકે આગળ જણાવ્યું હતું કે દવાખાને જવાનું છે, પણ દવાખાનાનું કામ છે ને થયું ન થયું એવું થયું, અધૂરું રહ્યું અમારે. એમાં એવું હતું કે આ 5મા મહિનાની સોનોગ્રાફી પ્રાઇવેટમાં કરાવવાની હતી ને પછી લેડી હોસ્પિટલે બતાવવા જવાનું હતું. તો હવે ત્યાંથી એમ કીધું કે આ મહિને નહીં કે આવતા મહિને ફેબ્રુઆરીમાં કે 14 તારીખે આવજો એ કે. એટલે એ કે 5 પૂરા થઈ જવા દો ને પછી કે 6ઠો મહિનો બેહે ને ત્યાં કે સોનોગ્રાફી કરવી. ને મને લેડી હોસ્પિટલે આની મોર ગયા ને તો એમ કીધું હતું કે 5મો મહિનો બેહે ને તો 10-12 દી જવા દેજો ને પછી કે પ્રાઇવેટમાં એક સોનોગ્રાફી કરાવીને પછી કંઈ આવજો. તો હવે અહીંથી એમ કીધું આજ એટલે નામ ટૂંકમાં વારો લખાવી આવ્યા ને. હવે 14 ફેબ્રુઆરીએ પાછું જવાનું છે એટલે એ કામ રહી ગયું. એ હવે આવતા મહિને થાય. એ તો એને વધારે ખબર જ હોય કે કંઈ કામ શું કરવાનું હોય, આપણે તો કે પ્રમાણે કરવાનું હોય. એ હવે લેડી હોસ્પિટલે પછી કાલ પ્રમદી જઈ મેળ આવશે તે બતાવી આવીશું ને કહી આવીશું કે આ પ્રમાણે કીધું. એટલે હવે પાછી જઈએ ચેક કરાવવા આવી તો અહીંયા સોનોગ્રાફી પ્રાઇવેટની સોનોગ્રાફી કરાવી ને અહીં લેતી આવી ને. ઓલું ઇન્જેક્શન દેવડાવવાનું હતું તો એ કામ આજ રહી ગયું, આજ ન થયું. હવે એ પછી આવતા મહિનામાં. હા તો સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અટાણે મોડું ખેતરમાં આટો નાખશે મેં કહું તે જરા કલાઈ જાય. એટલે એમાં એવું થયું ને કે આજ છે ને મારે વિડીયોને બ્રેક જ રાખવી હતી. વારો થતું હતું. એક તો છે ને આપણે જે કામ કરવા આવ્યા ને કામ ન થાય ને એટલે છે ને મગજ કામ ન કરે. એટલે પછી અટાણે વરી એમ થયું કે હાલો ને આમાં 2 ઘડી વાતું તમારી યાર યુટ્યુબ ફેમિલી યારે થઈ જાય ને એમાં જરીક મગજ પોરવાઈ જાય. તો એવું જ હોય ને, એમ જ રાખવું પડે ને. હવે એમ કે ન થયું તો ન થયું કામ, બીજું શું થાય? હવે 2 દી પછી થાય, બીજું શું 5 દી પછી થાય તો ખરું. હા એ તો એને આપણા કરતાં વધારે ખબર પડતી તો જો આપણે અમારે રીંગણીને છોડવા સોઈ કરતા આ સોઈ પાકા વિડીયોમાં તો જોયા હે. હા ભાઈના વિડીયોમાં જોઈ આવીશ. હજી તો સોપી લીધા કે ને? હજી તો આ 3-4 દી છે. સોપી લીધા હજી તો. અટાણે છે ને ભાઈ પીવરાવતા હતા, બધું પીવરાવ્યું. અટાણે મશીન ચાલુ કરી બધું પીવરાવ્યું. તે મમ્મી કે આમથી ખેતરમાં એક ફરી આમ ફરીને ઘૂમરો કે મારવા જાય જ થાય, બાકી કે આમાં પીવરાવી દીધું એટલે પારીમાં હલાય નહીં. પારીમાં હલાય નહીં. ને એ 2 બેનું છે ને આ હિંચકે પીયું વાળી સીવું ને હિંચકે આવે તે. હવે એવું છે આમાં. મમ્મી કરતા હતા અટાણે રસોઈને તૈયારી, સંભારો ને ખીચડી નહીં કે કિરણ બનાવવાનું કે આ સંભારની ખીચડી. બપોર જો દવાખાને મોડા આવ્યા. કઈ આપણે 1 વાગ્યા? હા 1 વાગ્યા પછી દક્ષા રોટલા કરતી હતી પછી આવ્યા. હા લોટ બાંધ્યો હતો ને રોટલા ખડવાનું ચાલુ કર્યું હતું. પછી મમ્મી આવીને રીંગણા બટેટાનું શાક નાખ્યું, બપોરા કર્યા 2 વાગે ને પછી હું ઘડીક ખોટું હું સૂઈ ગઈ હતી ઘડીક વારતા
તડકા ના આવી હોય તો મજા ન આવે ને ઘેરતા જો કે હુતી ને ઘેર ને ઘેર હોય તોય આજ હુઈ ગઈ હતી હવે મમ્મી વાયર એ વાયર તા એથો થઈ ગયા પંખીડા બેસતા હોય તે એ શોર્ટ ન આવે પણ એ આવે બોલો છે વાઈફાઈ નો વાઈફાઈ નો તો એ તને કહેવું ને એ કરી જાય હમ યાને કેવું પડે લખ આપણે કમ્પ્લીટ કરીએ ને એટલે આવે કમ્પ્લેન્ટ હા હું એમાં મને સમજાય મમ્મી બોલો ઇંગ્લિશમાં કમ્પ્લેન્ટ કહેવાય મમ્મી કમ્પ્લેન્ટ કમ્પ્લીટ કહી દઈએ તો હાલે પછી સમજી જાય તા કે હા એટલે આ માણસને આવડતું ન હોય બહુ હું તો એમ કહું કે અડધી કરી ટપી દ્યો, આ લખી દ્યો ને કા વીરજી આ જીતને બોલતી હોય કે આ કહી દેજો એટલે વાઈફાઈ વાળાને હમ કરી જાય કરી જાય નાચો રૂપારા મુરા મૂરા છે ને આમાં છે ગદબ છે બીજો વાડ એક વાડ ફેરવો બીજા વાડની એવડી એવડી થાય પણ મોરલા નથી રાહ દેતા મુરા છે ને અસલના છે મોરલા છે ને બહુ ખાઈ જાય મેથી ને ગદબ બહુ વધતી નથી પણ હાલે ગાયને તમારે છે ને જરીક વાહે વાવેલ હતા ને અસલ કુણા છે અમારે પૂરા થઈ ગયા મૂળ હા અમારે પૂરા થઈ ગયા આમાં મેથી નથી નાખી ને ગાજરેય નતા નાખ્યા ખાલી પારિયા મેથી હતી ને આમાં ખાલી ઓલું જ નાખ્યું હતું ગદબના બીજ ને ઓલામાં નાખ્યા છે જો આમાં મેથી નાખી મેથી ફૂલ નહીં કાઢી ગઈ ફૂલ જોઈ લે એટલી વાર નહીં કાઢી ગાજર ને બધી ભેગું આ બધી થોરા વાળી છે ને એ મેથી છે ઘેરી નાખીશ ને ક્યાં ગાજર ક્યાં એ અમારી અંદર ભેગા ઓય હા આ ગાજર એ છે ને ભેરા છે ભેગા નાખી દીધા હા ગાજર જો આ ગાજર છે આવા પાંદડા હા વાઢમાં મળતા કરે આ કેળા જેવી ઓલી બહુ ઘાટી છે જરીક આ મકાઈ અસલની છે વૈશમાં ખડ વચમાં જો કે ઈ વાયુ તો અહીંયા હતી નથી તે દી હા ભાઈ તે દી તો તે બતાવ્યું તું પાછું આજ બતાવે એવડું થઈ ગયું તો અહીંયા હવે ને ઓલી ગદપમાં હમણાં વાટ આવી જાહે બાકી જ્યાં આપણે રાજ રસ્તો છે તે ઓલું કઈ ધાણા કે લેવાના છે અહીંથી કે રોગા ઘૂમરો મારવા જાય ઘૂમરા મારવા આવ્યા છે કઈ લેવું નથી એ તો કમ વટાણ ક્યાં જરૂર છે ઓલામાં હાય છે ને તમે કઢીને કહો તો કઢીમાં જ ધાણા જો ના રે ના આ વિરમનું કંઈક પ્લાન ફેર્યું છે એવું છે હા એ કેસ કે હું પાણીપુરી લેવા જાઉં હવે તો શું કરીએ હવે ખબર જોઈએ નહીં કેમ કે બપોરે છે ને બપોરે મોડા કર્યા વટાણ જીતભાઈની લાઈવ સ્ટ્રીમ કરવા બેસશે એટલે એ ખાતે એટલે નહીં એવું રોગ વટાણ પછી ફ્રૂટ ખાતા હતા પછી ફ્રૂટ ને જો બપોર લેતા આવ્યા હતા ફ્રૂટ ખાતું તું ટેટી અનાનસ કેળા ને હજી પડ્યા ચોથું કામ હતું અદરક દ્રાક્ષ એ બધું ફ્રૂટ હજી લઈને પડ્યું. આવતા રહ્યા હતા તો હવે શું અટાણે પછી ખાવાનું બનાવીને પડ્યું રહી તે જોઈએ હવે શું કરીએ થોડુંક કરશું અટાણા હોય તો એવું હોય તો સંભારો ને રોટલા કરી નાખ્યું તો સંભારો ને ખીચડી બનાવી નાખશું હા અટાણા એવું કંઈક કરવું તો પેલા કઢી ખીચડી પણ હવે કઢીને જ કરવી કેમ કે પછી કરીને બધું ઓલું નાખી દેવું એટલે સંભારો ખીચડી મૂકવાય કરવાય છે મોડે એવું કંઈક કરશું દી આ થમવા આવ્યો ને છે ને ઢીંગલીઓ ને બેયને દક્ષા ભાભી બાયણે રમાડે ને ભાઈ હવે પાણીપુરી ફાઇનલ કરી કે લેવા જાવું લેવા જવાની તૈયારી કરે ને મમ્મી દીના દીદી નીતિનભાઈ આવ્યા કેટલી મજા આવી ગઈ બહુ ખુશીનો આનંદ હતો અને દિવસે ખુશીનો હતો ને બહુ આનંદ થયો ને એને આનંદ થયો એને આનંદ થયો ને જેમ ઈ વયા ગયા ને પછી અમને નહોતું ગમતું ને એમ એનોય કોલ હતો ઈ કે અમને એમ થાય કે આ છોકરીઓ કેવી આપણી પાસે રમતી હતી ને તમારા બધાનો એટલો પ્રેમ ને અમને ઈ કે છે ને અહીંયા આવીને એક બે દી ન ગમે ઈ કે ને પાછા તા એ પૂગ્યા ને તોય થાક્યા પાક્યા આવીએ ને બિસાડા તોય બેયને ફોન કર્યો બેયને અમને કર્યો પેલા કિરણ ને કર્યો ને પાછો અમને કર્યો પૂગી ગયા અમે ઈ કે ને હવે કે બે દી ગમશે નહીં ટૂંકમાં ઈ કે એટલે બહુ મજા કરી ને અમે છે ને ફોટો શૂટ થોડુંક કર્યું હતું એ ફોટા જો આમ મૂકી એ યાદી હાટું કરણ કે હાલો કે ફોટાને પાડો ફોટા જો મૂકી તમે જોજો ને બાકી હવે આવતે વર્ષે મળશું વરસ એ જાતા વાર નહીં લાગે પછી પાછા મળશું અને પાછો આનંદ કરશું હવે પાછી એકડે એક થી દિવસ ગણવાના કે વરસ ક્યારે પૂરું થાય બરોબર છે ને નીતિનભાઈ કોલ હોય ને તો અહીંયા હું કહું કે હવે કેટલા મહિના રહ્યા એક મહિનો ઓછો થતી જાય ને એટલે હું કહું હવે એટલા રહ્યા પછી આવવાના હોય ને તો અહીંયા એમ કહીએ કે હાલો ટિકિટ બુક થઈ ગઈ હવે એટલા જ મહિના રહ્યા 2 મહિના આડા હોય તો ટિકિટ બુક કરે પછી આવે તો કહું કે હવે એટલા અઠવાડિયા રહ્યા પછી એટલા દિવસો રહ્યા પછી ને પછી આગલા દીએ કહું કે હવે તો કે હવે ઈ કે નહીં કાલ મળીશું ઈ કે
એટલે વાટ બહુ જોતા હોય પણ આ છે ને ટાઈમ કેમ વયો જાય ને આવે ને ઈ તો ને ખબર ન પડે એ લાગણીશીલ છે બહુ, એને ઈ લાગણી છે બહુ જ લાગણી છે. ને છોકરીઓ માટે તો ઈ સ્પેશિયલ એમ કે આવે છે. છોકરીઓ માટે તો સ્પેશિયલ હા. અમને બધાયને એટલો પ્રેમ કરે, અમારી ફેમિલી જ છે પણ છોકરાઓ તો ભાઈ બધાયને બહુ જ વાલા હોય હા ને જે છોકરાઓને પ્રેમ કરે એ આપણા જ કહેવાય એમ. બસ હા ઈ તો હા બરોબર તો જ છે ને. આપણા જ કહેવાય. હાલો તો પછી હવે ભાઈ પાણીપુરી લેવા તો ખાઈ નાખીએ. હા ખાઈ નાખીએ. ને જો બધા ટાબરિયા રમે ને શિવ ને અહીંયા મજા આવે છે. ઓલાય દડે રમે છે ને શિવ એ દડો રમે છે. જો બેટિંગ ગલી છે રમે. એ રમે જો બધા. એ ધીમે 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 જો રમે બધા. જો આવી રીતના હોય ને તો મજા આવે બધા. વરી ભાઈ હું થયું જાતા જાતા પાછું આ બે અંદર જાય ને તો મારે જવાનો મેળ આવે. એવું છે નકર બગાવવી પડે ને કાલે બે વાનો લઈ. જો અમાર પતંગ ક્યાં પતંગ તો ઊંચી ઉડાડ્યો હવે બે ધરાવી એ બાપુ છડિયો ઉડે આપણે ભેગી કરવી જોઈએ. એટલે ટૂંકમાં તમારે ચડાવવાની ને ઉતારવાની મહેનત થઈ ને ચડાવી ને ઉતારું એને બેયને છે ને છોકરાઓને શું હોય ખબર એક વસ્તુથી રમવું હોય ને એનાથી જ રમે એટલે હવે બે બોલવેથી રમે ને આ પતંગનો કયુંનો વાહો લીધો તો પતંગ છે ને ભાઈ માંડ પૂછડીઓ બાંધી પવન નથી તોય ચગાવી દીધી ને હવે કે અમારે નથી કે આ બધા છોકરા રમે છે ને રીતે જો પાણીપુરી છે ને જો તૈયાર થઈ ગઈ ભરાઈને ને સીવું કરી ચાલુ છે શિવ તાર મમ્મીને જેમ ફૂલ ભાવે છે ને તને મીઠું પાણી તીખું નાખ્યું ને ભેરું તીખું કરહી આમ છે બધા તૈયારીઓ કરે છે ખાવાની જો શિવ હું છે ને આ પૂરી મૂકું ને આ પૂરી આમાં મૂકી એમાં જરીક મીઠું ને તીખું બે પાણી નાખી ને પછી ખાજે મીઠું તારા હાથમાં છે ને નાખી લે હા પછી તીખું નાખ દઉં જરીક તો જો એ જરીક નાખ્યું જો હવે ચટપટી લાગશે જો હમણાં આજે એમ ખાવાનું વાહ શિવ વાહ એ ખાય છે પીયું કોરી પૂરી દાળ બી બધું દાળ ને બધું બહાર તીખું ખાવાની શરૂઆત કરતી હતી શરૂઆત કરતી હતી એને ઓલે બાલાજી ચણા દાળ આવે ને ચટપટી એ આખી બહુ ડાયદે વહી ગઈ અમે ખાવા બધા પાહી પાહ ઢોળે ઈ રાઈ ખા દાળ રાઈ પૂરી રાઈ
દે મારે દે આમાં મીઠું પાણી દીધું હતું ને એ તો ઈ પી ગઈ જો આપણે પાછું નાખી દઈએ એને એ મીઠું પાણી એને ભાઈ આજે નકર કોઈ દી પીતી ના ખાવા દ્યો એના જીભ ને એમ થાય કે ખાવું ઈ ખાવા જ બધું દ્યો સ્વાદ લેવાનો કા બધોય લેવાનું એને ન ભાવે તો મૂકી દે અલગ વાત છે આપણે નહીં કહેવાનું હાલો હાલો બધાય પાણીપુરી ખાવા પાછી એને ખબર આવી પડે થોડું થોડું જ પીવાનું જો દીધું તો એમાં થોડુંક રાખ્યું પાછું. પાછું પછી હવે આ પછી પડવા માંડશે હાલો ચાલુ કરો હાલો 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 દરેક બધાય ચાલુ કરો ભરાઈ તો ગઈ હવે ખાલી મોઢામાં જાય એટલી જ વાર એટલી જ છે. વાર છે શિવ આ રી એક થારી હો અહીંયા જ પડી આપણી હો ને? ખાવા માંડો લઈ લે તું તારે હાથે હાથે લઈ લે નામાં જરીક બધાને બોલાવ લે હા ખાવા શું ખાવા હે શું ખાવા ભાઈ પોઈ ખાવા પાણી પી બધાય ના પાણી આપી દીધું બધાય જો જો કેવી એકલી એકલી હા મોઢામાં પાણી આવી ગયું બધાયને આવી જ જાય ને કાશી પાણીપુરી લઈને કોને મોઢા પાણી ન આવે નહીં તો કરી નહીં કેવી મમ્મી જોઈ લે તીખું ને બેય નાખતી જાય એકલી હા ધીરે ધીરે નાખ લે થોડુંક મેં ખાતી જઈશ આવડી ગયું હો આવડી ગયું ફૂલ આવડી ગયું